સુરત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીના ઢોલ નગારા વાગી ચૂક્યા છે અને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે વકીલ આલમમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 6મી માર્ચના રોજ યોજાનારી આ મહત્વની ચૂંટણી માટે સુરતના 12 જેટલા ઉમેદવારો મેદાનમાં છે, જેમાં એડવોકેટ બળવંત સુરતીએ પોતાનો લોક સંપર્ક અને પ્રચાર તેજ બનાવીને અન્ય ઉમેદવારો વચ્ચે આકર્ષણ જમાવ્યું છે. સુરતના ઉમેદવાર એડવોકેટ બળવંત સુરતીનો ઝંઝાવાતી પ્રચાર સિનિયર જુનિયર વકીલોના હિત માટે લડવાની આપી છે ખાતરી. તાજેતરમાં એડવોકેટ બળવંત સુરતી દ્વારા એક ભવ્ય સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરત બહારના નામી અનામી અને મોટી સંખ્યામાં સિનિયર તેમજ જુનિયર વકીલો ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે બળવંત સુરતીએ જણાવ્યું હતું કે તેમનો મુખ્ય ઉદ્દેશ વકીલ બિરાદરોની પડતર સમસ્યાનો નિકાલ લાવવાનો અને ખાસ કરીને જુનિયર વકીલોને પ્રેક્ટિસમાં પડતી મુશ્કેલીઓમાં સહાયરૂપ થવાનો છે. ચૂંટણીના મુખ્ય આંકડા ઉપર એક નજર તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આ ચૂંટણી રાજ્ય સ્તરે ખૂબ જ રસાકસી ભરી રહેવાની શક્યતા છે. તો જેમાં કુલ મતદારો 1 લાખથી વધુ, સમગ્ર ગુજરાતમાં કુલ ઉમેદવારો 90થી વધુ, સુરતના ઉમેદવારો 12. ચૂંટણીની તારીખ 6મી માર્ચ છે. હું વકીલોના હિત માટે હંમેશા તત્પર રહ્યો છું અને બાર કાઉન્સિલમાં પ્રતિનિધિત્વ મેળવીને સિનિયર જુનિયર વકીલો વચ્ચેના સેતુ તરીકે કામ કરીશ, આવું એડવોકેટ બળવંત સુરતીએ કહ્યું હતું. બહુપાંખીય જંગ રાજ્યભરમાંથી 90થી વધુ દિગ્ગજ ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે, ત્યારે સુરતના ઉમેદવારોએ પણ એડી ચોટીનું જોર લગાવ્યું છે. બળવંત સુરતીના સમર્થનમાં ઉતરેલા અન્ય વકીલોએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વકીલોના પ્રશ્નોને વાચા આપવા માટે સક્ષમ નેતૃત્વની જરૂર છે. હવે જોવાનું એ રહેશે કે 6મી માર્ચ કોના પક્ષમાં મતદાન થાય છે. જી, આપનું નામ, આપનો પરિચય અને આજે શું કાર્યક્રમ છે? મારું નામ એડવોકેટ હિતેશ સોસા છે અને હું સુરત ડિસ્ટ્રિક્ટમાં પ્રેક્ટિસ કરું છું. બીજું કે આજે જે પૂરો પ્રોગ્રામ રાખેલો છે અમે વકીલ મિત્રો માટે, આજે જે બાર કાઉન્સિલની ગુજરાત બાર કાઉન્સિલની જે ચૂંટણી છે 2026ની, તેનું 6 માર્ચે ઇલેક્શન થવા જઈ રહ્યું છે અને એ ઇલેક્શનમાં વધુમાં વધુ વકીલ મિત્રો સાથે પરિચય થાય અને વકીલ મિત્રો તે બળવંતભાઈને એમનો ક્રમાંક 84 છે, એમના નામ આગળ 1 આપીને એમને વિજય બનાવે, એ અનુલક્ષીને આજે પૂરો પ્રોગ્રામ રાખેલો છે. બળવંતભાઈ વિજેતા થશે તો વકીલ મિત્રો માટે શું કામગીરી રહેશે? બળવંતભાઈ આજથી જ નહીં પણ શરૂઆતથી જ વકીલ મિત્રો માટે ઘણી રીતના મદદરૂપ થયા છે. એક ફોન પર જ્યારે પણ કીધું હોય ત્યારે બળવંતભાઈ આવીને ઊભા રહી છે અને મદદ કરે છે. બીજું કે જ્યારે પણ કોઈ વકીલ મિત્રને પોલીસ સ્ટેશનોમાં કે અન્ય પ્રકારની કોઈ પણ હેરાનગતિ હોય કે જે હેરાનગતિઓ માટે સંગઠિત થઈને એમાં લડવું જોઈએ, તેમાં પણ બળવંતભાઈ અગ્રેસર રહેશે. બીજું કે પૂરા સમગ્ર ગુજરાતમાં વકીલોની અંદર ઘણી એવી બધી બાબતો છે જે બાબતોમાં બીજું કોઈ અગ્રેસર થતું નથી અને કામ કરતું નથી, તો જ્યારે વેલફેર ફંડ, જે વેલફેર ફંડના પૈસા હોય છે તે વકીલોની એક વયમર્યાદા અથવા એમણે કરેલી પ્રેક્ટિસના અનુસાર નક્કી કરવું જોઈએ કે આટલા વર્ષની પ્રેક્ટિસ બાદ એમને વેલફેર ફંડના પૈસા મળવા જોઈએ. બીજું કે જે પણ કોઈ બાબત છે કોર્ટના અંદરની કે કોર્ટમાં જે વસ્તુની જરૂર વકીલોને ખરેખર ઊભી થતી હોય, જેમ કે ઘણી વખતે આ સુરત ડિસ્ટ્રિક્ટ બારમાં આ પ્રોબ્લેમ હતી કે વકીલોએ ઊભા રહીને લખવું પડતું હતું, ત્યારે સ્ટેન્ડ એના રખાયો. આવી રીતના ગુજરાતની ઘણી બધી કોર્ટો છે જેમાં એક ડિસ્ક બહાર રાખવામાં આવે કે એમની પર વકીલો ઊભા રહીને પણ લખી શકે, એવી સુવિધાઓ, ઘણી એવી બધી નાની સુવિધાઓ છે જે રાખવી જોઈએ. હું આજ રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં સ્નેહ મિલન કાર્યક્રમ રાખ્યો છે અને હું બળવંત સુરતી 84 નંબર મારો ક્રમાંક નંબર છે અને એની આગળ ગુજરાતીમાં એકડો લખી, ઇંગ્લિશમાં એકડો લખી મને વિજય બનાવશો જી. અને હું 15 વર્ષથી સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સિવિલ સાઇડની પ્રેક્ટિસ ધરાવું છું, તેમજ 2023માં હું કાઉન્સિલ મેમ્બર તરીકે ચૂંટાઈ આવેલ અને બારના હિત માટે હંમેશા કામ કર્યું છે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં આ વર્ષે અમે નોંધણી કરાવેલ છે. તે માટે અમે આજે સ્નેહ મિલન કાર્યક્રમ રાખેલ હતો અને એ
અલગ એકતા વકીલોની એકતા માટે અમે આ કાર્યક્રમ રાખેલ છે અને મને જો ચૂંટણીમાં વિજેતા પ્રાપ્ત થાય તો હું વકીલ મંડળનો હંમેશા માટે આભાર રહીશ અને વકીલોના હિત માટે હંમેશા કાર્યરત રહીશ. આપ જો વિજેતા થશો તો કયા કયા કાર્યો કરશો? હું વિજેતા થઈશ તો ફર્સ્ટ તો જે વેલફેર ફંડના પૈસા વકીલ પૂરી જિંદગી આપી દે છે એને ભરીને, પણ એના મૃત્યુ બાદ મળે છે એમના પરિવારને, એમને એમના પહેલા મળે, મૃત્યુ પહેલા મળે, એવી મારા મુદ્દાઓ છે. સુરતના જુનિયર વકીલોને શું ફાયદો થશે? સુરતની પ્રજાને શું ફાયદો? સુરતના જુનિયર વકીલોને હું સ્ટાઇપેન્ડ અપાવવાની એ રાખીશ કે ભાઈ ગુજરાત સરકાર દ્વારા એમને અલગથી એક